વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, અત્યારે ખબર નહીં બધે તબિયત લોકોની એટલી બધી બગડી રહી છે. કફ ને શરદી ને છાતીમાં કઈક સરખી રીતે શ્વાસ નથી લેવાતો ને એવા બધા બહુ કેસીસ આવે છે. તાવ, શરદી, ખાંસી. એ આ સીઝન બદલાય છે એનું છે, એ આચવી લેવાનું અત્યારે. ના, સાચી વાત છે. આપડી ત્યાં પ્રોબ્લેમ છે કે ગંભીર બીમારી થાય ને તોય કોઈ ડોક્ટર પાસે નહીં જતું, બધું જાતે જ કરવાનું. એ ખરું. આપણું રાષ્ટ્રીય પક્ષી કયું? મોર. રાષ્ટ્રીય પ્રાણી વાઘ. એવી રીતે રાષ્ટ્રીય બીમારી શું છે ખબર? શું? કે અંદરથી કઈક સારું નહીં લાગતું. આવું બોલેલા. આ તો કેવી રીતે પકડાય આવું? મને એવું ખબર. અને રાષ્ટ્રીય ઉપચાર કયો ખબર? શું? થોડી વાર કે સુઈ જાય એટલે સારું લાગશે. એટલે પેલાનું લીવર ફાટી ગયું છે એમાં હું સુઈ જાય સારું લાગશે. પણ કાકા, અને આ બીજું છે ને, આ દિવાળીનું આ દિવાળીની જે સાફ સફાઈ ચાલે છે ને એમાં પણ આ શરદી ખાંસી નું બધું આવ્યું છે. હા કે એ વાત સાચી. અને એક વાત કહું, દિવાળીની સાફ સફાઈથી કઈ મળતું નહીં. એટલે ઘરમાં મમ્મી પપ્પા છોકરું હોય ને, એટલે મમ્મી બિચારી આમ બધું સાફ સફાઈ કરીને કે આ શું છે કે આ ફેંકી દઉં. એટલે પેલા બાપા કે ના કે હોતું હશે, આ તો કે મારા નાનપણની યાદ છે, નિશાની છે, એવું કરીને રાખે. પછી મમ્મી પૂછે આ શું છે, આ ફેંકી દઉં. એટલે છોકરો કે ઓહો આ અહીંયા હતું, એટલે હું તો બહુ વખતથી હોતો હતો, બહુ કામની વસ્તુ છે એટલે આ ના ફેંકીશ. એટલે પાછું એ તઈનું તઈ. પાછું મમ્મી કે આ શું, આ ફેંકી દઉં. એટલે પાછો છોકરો કે ના કે આ તો જિજ્ઞેશ નું છે, રેવા દે કે હું પછી એને આપી દઈશ. સરવાળે રૂમમાંથી કશું સાફ ના થાય, બધું તઈનું તઈ જ હોય. એક ના ઘરમાં આવું થાય છે. છોડો ને આ બધું, શાંતિથી દિવાળી ઉજવો ને યાર, મજા કરો, તબિયત હાચવો. Radio